અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલા સ્વિંગ ગેટ કેટલાક સ્થળે ખરાબ હાલતમાં છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બીઆરટીએસના સ્વિંગ ગેટની જાળવણીનો મુદ્દો ચર્ચાયો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે તમામ ખામીયુક્ત ગેટને તાત્કાલિક રિપેર કરવા માટે સૂચના આપી। બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર વાહન ચાલકો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાય છે। આ સમસ્યા રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા અને આ ગેટ માત્ર બીઆરટીએસ બસ અને ઇમરજન્સી વાહનો માટે જ ખુલે છે, પરંતુ કેટલાક સ્થળે આ ગેટ ખરાબ થયાની ફરિયાદો સામે આવી। અનેક જગ્યાએ આ ગેટ તૂટી ગયા છે અથવા તો ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકો બિંદાસ રીતે બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી રહ્યા છે। पर ध्यान में आव्युं हतुं के ज्यां आगळ बीआरटीएसना बस स्टेन्ड छे त्यां आ दरवाजा जे छे खुल्ला रहता होय छे, जेना कारणे सामान्य नागरिको पण त्यांथी पसार थता होय छे ने क्यारेक एक्सिडेंटनो भोग पण बनता होय छे। आ घटना ना बने अने आ दरवाजा जे छे बंध रहे, ज्यारे बस आवे त्यारे बसना ज माटे खुले ए प्रकारनी व्यवस्था करेली छे ने व्यवस्था जळवाई रहे ए माटे क्यांक मेन्टेनन्सनी जरूर होय तो ए मेन्टेनन्स करीने पण दरवाजा जे छे ए बंध रहे ए प्रकारनी सूचना आजे आपी छे।